નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 6માં ટોપિક 6.1 જોઈશું. જે ટોપિકમાં અલગ અલગ આપેલા છે, જે ટોપિક તેની સમજૂતી પ્લસ તેના એમસીક્યુઝ આપણે ગુજરાતીમાં જોઈશું. સૌથી પહેલો ટોપિક આપેલો છે પીએચ. પીએચની વ્યાખ્યા જોઈએ. દ્રાવણની એસિડિટી અથવા બેઝિસિટી દર્શાવતું માપ તે હાઇડ્રોજન આયનો મીન્સ કે H+ ની સાંદ્રતાનો ઋણ લઘુગુણક છે. તેનો સિદ્ધાંતમાં જોઈએ તો જો pH 7 હોય તો તે તટસ્થ કહેવાશે, pH <7 હોય તો તે એસિડિક, pH < 7 તેઓ બેઝિક. એનું સાધન વપરાશે pH મીટર. કાર્ય તો કાચના ઇલેક્ટ્રોડ અને સંદર્ભ ઇલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન થતા પોટેન્શિયલ તફાવતના આધારે pH માપે છે. ફરીથી યાદ રાખજો, ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ વચ્ચે જે ઉત્પન્ન થતા પોટેન્શિયલ, જે વોલ્ટેજ ડિફરન્સ, તેના આધારે pH માપે છે. એના પછી જોઈએ વાહકતા મીન્સ કે કન્ડક્ટન્સ. વ્યાખ્યા જોઈએ તેની. દ્રાવણની વિદ્યુત પ્રવાહ વહન કરવાની ક્ષમતા. સિદ્ધાંત જોઈએ તે દ્રાવણમાં હાજર મુક્ત આયનોની સંખ્યા અને તેમની ગતિશીલતા પર આધાર રાખે છે. આયનોની સાંદ્રતા વધતા વાહકતા વધે છે. એનું સાધન જોઈએ તો વાહકતા મીટર મીન્સ કે કન્ડક્ટિવિટી મીટર. એકમ જોઈએ તો સિમેન્સ મીન્સ કે S. એના પછી પોટેન્શિયલ જોઈએ. વિદ્યુત વિભવ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તેનો સિદ્ધાંત જોઈએ. તેનો ઉપયોગ મુખ્યત્વે પોટેન્શિયોમેટ્રીમાં થાય છે, જ્યાં દ્રાવણમાં ચોક્કસ આયનની સાંદ્રતા માપવા માટે આયન પસંદગીયુક્ત ઇલેક્ટ્રોડ વપરાય છે. માપેલ પોટેન્શિયલ સાંદ્રતા સાથે સંબંધિત હોય છે. એના પછી સ્પેક્ટ્રોસ્કોપીનો મૂળ સિદ્ધાંત જોઈએ તો દ્રવ્ય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણ પ્રકાશ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનો અભ્યાસ. સ્પેક્ટ્રોસ્કોપીનો મૂળ સિદ્ધાંત શું છે કે દ્રવ્ય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણ મીન્સ કે પ્રકાશ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનો અભ્યાસ. એમાં સૌથી પહેલી સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. આનો સિદ્ધાંત જોઈએ તો દ્રાવણ દ્વારા અલ્ટ્રાવાયોલેટ મીન્સ કે યુવી 200 થી 400 નેનોમીટર અને દ્રશ્યમાન મીન્સ કે વિઝિબલમાં 400 થી 800 નેનોમીટર પ્રકાશના શોષણ પર આધારિત છે. ફરીથી આનો સિદ્ધાંત વાંચું છું કે દ્રાવણમાં અલ્ટ્રાવાયોલેટ હશે 200 થી 400 નેનોમીટર અને દ્રશ્યમાન મીન્સ કે વિઝિબલ જે હશે એ 400 થી 800 નેનોમીટર પ્રકાશના શોષણ પર આધારિત છે. મીન્સ એની રેન્જ એ યાદ રાખી લેજો. પછી એની પ્રક્રિયા જોઈએ તો પ્રકાશના શોષણથી અણુઓના વેલેન્સ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. મીન્સ કે એની પ્રક્રિયામાં શું થશે તો પ્રકાશના શોષણથી જે અણુના અને વેલેન્સ ઇલેક્ટ્રોન હશે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જશે. પછી એનો કાયદો જોઈએ તો બિયટ-લેમ્બર્ટ કાયદો. શોષણ એ સાંદ્રતા અને માર્ગ લંબાઈના સીધા પ્રમાણમાં હોય છે. મીન્સ કે A = EC/L. અહીંયા A મીન્સ એબ્ઝોર્બન્સ, C મીન્સ સાંદ્રતા અને L મીન્સ લંબાઈ, માર્ગની લંબાઈ, અને જે E હશે એ કોન્સ્ટન્ટ. ઉપયોગ જોઈએ તો કાર્બનિક સંયોજનોની સાંદ્રતા અને શુદ્ધતા નક્કી કરવા માટે વપરાય છે. એના પછી ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી મીન્સ કે IR સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ. તેના સિદ્ધાંત જોઈએ તો અણુઓ દ્વારા ઇન્ફ્રારેડ વિકિરણના શોષણ પર આધારિત છે, જે અણુમાં કંપન અને પરિભ્રમણ સંક્રમણ કરે છે. ફરીથી વાંચું છું, જુઓ કે અણુઓ દ્વારા ઇન્ફ્રારેડ વિકિરણના શોષણ પર આધારિત છે અને જે અણુમાં કંપન મીન્સ કે વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ સંક્રમણ પ્રેરે છે. દ્વિપરમાણુ અણુઓ જોઈએ તો દ્વિપરમાણુ અણુઓ જેમ કે HCl, CO માત્ર એક જ કંપન મોડ હોય છે, જો IR સક્રિય હોય છે. જો તેમના દ્વિધ્રુવી ચાક માત્રામાં ફેરફાર થાય મીન્સ કે ડાયપોલ મુવમેન્ટમાં ફેરફાર થાય તો તે IR સક્રિય હોય છે. એનો ઉપયોગ જોઈએ તો સંયોજનોમાં હાજર વિશિષ્ટ કાર્યાત્મક સમૂહો મીન્સ કે ફંક્શનલ ગ્રુપને ઓળખવા માટે, જેમ કે OH, C ડબલ બોન્ડ, OCH બંધ મીન્સ કે ટૂંકમાં કહીએ તો ફંક્શનલ ગ્રુપને ઓળખવા માટે આનો ઉપયોગ થાય છે. એના પછી ક્રોમેટોગ્રાફી જોઈએ તો સિદ્ધાંત મિશ્રણના ઘટકોને બે તબક્કાઓ વચ્ચે વિતરણના આધારે અલગ કરવાની ભૌતિક પદ્ધતિ. એમાં સ્થિર તબક્કો હશે જેને આપણે સ્ટેશનરી ફેઝ કહીએ છીએ, સ્થિર સપાટી જેમ કે સિલિકા જેલ હોઈ શકે, કાગળ હોય. પછી ગતિશીલ તબક્કો જેને મોબાઇલ ફેઝ કહીએ છીએ, જેમ કે વહેતું પાણી અથવા તો વાયુ, દ્રાવક યા વાયુ. પ્રક્રિયા જોઈએ તેમાં તો જે ઘટક સ્થિર તબક્કા સાથે વધુ આકર્ષણ ધરાવે છે તે ધીમેથી આગળ વધે છે, અને જે ગતિશીલ તબક્કા સાથે વધુ આકર્ષણ ધરાવે છે જે ઝડપથી આગળ વધે છે. આમ ઘટકો અલગ પડે છે. તેનો ઉપયોગ જોઈએ તો મિશ્રણમાંથી ઘટકોનું શુદ્ધિકરણ અને વિશ્લેષણ. એના માટે જે ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ છે તો HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, બીજું છે TLC થિન લેયર ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી મીન્સ કે GC. એના પછી જોઈએ સેન્ટ્રીફ્યુગેશન.
સિદ્ધાંત જોઈએ તો મિશ્રણમાંથી કણોને તેમના કદ, આકાર અને ઘનતાને આધારે અલગ કરવા માટે કેન્દ્ર ત્યાગી મીન્સ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો ઉપયોગ કરવો. આ સિદ્ધાંત યાદ રાખજો સેન્ટ્રીફ્યુગેશન માટે કે મિશ્રણમાંથી કણોને તેમના કદ, આકાર અને ઘનતાને આધારે કેન્દ્ર ત્યાગી બળ મીન્સ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના ઉપયોગ કરીએ છીએ. પૂછાય તમને કે ભાઈ કયું બળનું ઉપયોગી છે સેન્ટ્રીફ્યુગેશન વખતે, તો યાદ આવશે કેન્દ્ર ત્યાગી મીન્સ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એની પ્રક્રિયા જોઈએ તો મિશ્રણને સેન્ટ્રીફ્યુઝ મશીનમાં ખૂબ ઝડપે ફેરવવામાં આવે છે અને એનું પરિણામ જોઈએ તો વધુ ઘનતાવાળા કણો તળિયે બેસી જાય છે મીન્સ કે પેલેટ. જે વધારે ઘનતાવાળા જે કણ હશે એ નીચે બેસી જશે અને જે ઓછી ઘનતાવાળું પ્રવાહી હશે એ ઉપર રહે છે મીન્સ કે સુપરનેટેડ. એનો ઉપયોગ જોઈએ તો રક્તદાના ઘટકો મીન્સ કે પ્લાઝ્મા કોષો, કોષીય અંગો અને અવક્ષેપને અલગ કરવા માટે થાય છે. રક્તના ઘટકો, કોષીય અંગો અને અવક્ષેપને અલગ કરવા માટે આનો ઉપયોગ થાય છે. બસ મિત્રો, આ હતી આની સમજૂતી. હવે આપણે આના MCQs જોઈશું. આપણે ટ્રાય કરીએ છીએ કે સરળતાથી આનું રિવિઝન થઈ જાય અને એના MCQ તમે જોઈ શકો. આમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, દ્રાવણની એસિડિટી અથવા બેઝિસિટી માપવા માટે નીચેનામાંથી કયું પરિણામ વપરાય છે? તો પહેલું છે વાહકતા, બીજું છે પોટેન્શિયલ, ત્રીજું છે pH અને ચોથું છે ઘનતા. તો જવાબ આવશે pH. દ્રાવણની એસિડિટી અને બેઝિસિટી માપવા માટે આપણે pHનો ઉપયોગ કરીએ છીએ. એના પછી બીજો પ્રશ્ન જોઈએ, pH મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો પહેલું છે વિદ્યુત પ્રવાહનું વહન, બીજું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મીન્સ કે EMF, ત્રીજું છે પ્રકાશનું શોષણ અને ચોથું છે કેન્દ્ર ત્યાગી બળ. તો જવાબ આવશે અહીંયા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ માપો મીન્સ કે EMF. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્રાવણની વિદ્યુત પ્રવાહનું વહન કરવાની ક્ષમતાને શું કહે છે? ફરીથી વાંચું છું, દ્રાવણની વિદ્યુત પ્રવાહનું વહન કરવાની ક્ષમતાને શું કહે છે? પહેલું છે પોટેન્શિયલ, બીજું છે પ્રતિકાર, ત્રીજું છે pH અને ચોથું છે વાહકતા. તો જવાબ આવશે અહીંયા વાહકતા મીન્સ કે કન્ડક્ટન્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉચ્ચ ઉર્જા સ્તરે જાય છે? પહેલું છે IR સ્પેક્ટ્રોસ્કોપીમાં, બીજું છે NMRમાં, ત્રીજું છે UV વિઝિબલમાં અને ચોથું છે માસમાં. તો જવાબ આવશે ચોથું છે માસ સ્પેક્ટ્રોમીટર. તો જવાબ આવશે અહીંયા UV વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, જેમાં આપણે જોઈ ગયા હતા કે જેમાં ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉચ્ચ ઉર્જા સ્તરમાં જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, UV વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં શોષણની માત્રા કયા કાયદાનું પાલન કરે છે? પહેલું છે ન્યૂટનનો કાયદો, બીજું છે ઓમનો કાયદો, ત્રીજું છે બિયર-લેમ્બર્ટનો કાયદો અને ચોથું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. જવાબ આવશે અહીંયા C, બિયર-લેમ્બર્ટ કાયદો. એના પછીનો પ્રશ્ન જોઈએ, IR સ્પેક્ટ્રોસ્કોપીમાં પ્રકાશના શોષણથી પરમાણુઓમાં શું ફેરફાર થાય છે? પહેલું ઇલેક્ટ્રોનિક સંક્રમણ થાય છે, બીજું ન્યુક્લિયર સંક્રમણ, ત્રીજું કંપન મીન્સ કે વાઇબ્રેશનલ સંક્રમણ અને ચોથું રોટેશનલ સંક્રમણ. તો જવાબ આવશે C અહીંયા વાઇબ્રેશનલ સંક્રમણ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્રોમેટોગ્રાફીમાં મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે કયા બે તબક્કાઓ હોય છે? પહેલું ગરમ અને ઠંડો, બીજું ઘન અને પ્રવાહી, ત્રીજું સ્થિર અને ગતિશીલ તબક્કો અને ચોથું દ્રાવક અને દ્રાવ્ય તબક્કો. તો જવાબ આવશે અહીંયા બે તબક્કા જે હોય છે સ્થિર તબક્કો અને ગતિશીલ તબક્કો. એના પછીનો પ્રશ્ન જોઈએ, સેન્ટ્રીફ્યુગેશન પ્રક્રિયા કયા બળનો ઉપયોગ કરીને કણોને અલગ કરે છે? પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે ચુંબકીય બળ, ત્રીજું છે કેન્દ્રગામી બળ અને ચોથું છે કેન્દ્ર ત્યાગી બળ. તો જવાબ આવશે D અહીંયા કેન્દ્ર ત્યાગી બળ મીન્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, સેન્ટ્રીફ્યુગેશનમાં વધુ ગીચ ડેન્સર ઘટકો ક્યાં જમા થાય છે? પહેલું છે ટોચ પર, બીજું તળિયે, ત્રીજું મધ્યમાં અને ચોથું સમાન રૂપે વિતરિત થાય છે. તો જવાબ આવશે અહીંયા B તળિયે જમા થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું સાધન દ્રાવણમાં આયનોની સાંદ્રતા માપવા માટે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ સાથે પોટેન્શિયોમેટ્રિક માપનનો ઉપયોગ કરે છે? પહેલું છે UV સ્પેક્ટ્રોમીટર, બીજું છે વાહકતા મીટર, ત્રીજું છે pH મીટર અને ચોથું છે સેન્ટ્રીફ્યુજ. જવાબ આવશે અહીંયા pH મીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત મુજબ દ્રવ્ય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને શું કહે છે? પહેલું છે આયનીકરણ, બીજું છે શોષણ અથવા તો ઉત્સર્જન, ત્રીજું ગાળણ અને ચોથું છે અવક્ષેપણ. તો જવાબ આવશે B અહીંયા શોષણ અથવા તો ઉત્સર્જન. એના પછીનો પ્રશ્ન જોઈએ, દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને શુદ્ધતા નક્કી કરવા માટે મુખ્યત્વે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? પહેલું છે ક્રોમેટોગ્રાફી,
બીજું છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, ત્રીજું છે વાહકતા માપન અને ચોથું છે સેન્ટ્રીફ્યુગેશન. તો જવાબ આવશે સી અહીંયા વાહકતા માપન. એના પછીનો પ્રશ્ન જોઈએ. ડાયટોમિક મીન્સ કે દ્વિપરમાણીય અણુઓ આઈઆર પ્રકાશનું શોષણ કરીને કયા પ્રકારના સ્પેક્ટ્રમ દર્શાવે છે? પહેલું છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રમ, બીજું છે કંપન સ્પેક્ટ્રમ મીન્સ કે વાઇબ્રેશનલ, ત્રીજું છે ન્યુક્લિયર અને ચોથું છે માસ સ્પેક્ટ્રમ. તો જવાબ આવશે અહીંયા બી કંપન સ્પેક્ટ્રમ મીન્સ કે વાઇબ્રેશન સ્પેક્ટ્રમ દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રોમેટોગ્રાફીમાં કયા પરિબળના આધારે ઘટકો અલગ પડે છે? પહેલું તેમની ગંધના આધારે, બીજું તેમની ગતિશીલ તબક્કા પ્રત્યેની આકર્ષણ શક્તિના આધારે, ત્રીજું તેમની સ્થિર તબક્કા પ્રત્યેની આકર્ષણ શક્તિ અને ચોથું બી અને સી બંને. તો જવાબ આવશે ડી અહીંયા બી અને સી બંને, કે તેમની ગતિશીલ તબક્કા પ્રત્યેની આકર્ષણ શક્તિ અને તેમની સ્થિર તબક્કા પ્રત્યેની આકર્ષણ શક્તિ. એના પછીનો પ્રશ્ન જોઈએ. સેન્ટ્રીફ્યુગેશન દરમિયાન મિશ્રણના ઘટકો તેમની કઈ લાક્ષણિકતાઓના આધારે અલગ પડે છે? પહેલું છે માત્ર ઘનતા, બીજું છે માત્ર કદ, ત્રીજું છે ઘનતા, કદ અને આકાર અને ચોથું છે માત્ર રંગ. તો જવાબ આવશે સી અહીંયા ઘનતા, કદ અને આકાર. એના પછીનો પ્રશ્ન જોઈએ. બિયર્ડ લેમ્બર્ટ કાયદા અનુસાર યુવીવી સ્પેક્ટ્રોસ્કોપીમાં શોષકતા કોના સીધા પ્રમાણમાં હોય છે? પહેલું છે તાપમાન અને દબાણના, બીજું છે માત્ર પ્રકાશ પાથની લંબાઈ, ત્રીજું છે સાંદ્રતા અને પ્રકાશ પાથની લંબાઈ અને ચોથું છે માત્ર સાંદ્રતા. તો જવાબ આવશે સી અહીંયા સાંદ્રતા અને પ્રકાશ પાથની લંબાઈ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રોમેટોગ્રાફીમાં ગતિશીલ તબક્કો શું હોઈ શકે? તો પહેલું છે માત્ર ઘન, બીજું માત્ર પ્રવાહી, ત્રીજું માત્ર ગેસ અને ચોથું પ્રવાહી અથવા ગેસ. તો જવાબ આવશે ડી અહીંયા ડી પ્રવાહી અથવા તો ગેસ. એના પછીનો પ્રશ્ન જોઈએ. પીએચ સ્કેલ સામાન્ય રીતે કયા મૂલ્યો વચ્ચે હોય છે જે એસિડિક, તટસ્થ અને બેઝિક પ્રવૃત્તિ દર્શાવે છે? પહેલું છે 0 થી 7ની વચ્ચે, બીજું 7 થી 14ની વચ્ચે, ત્રીજું 0 થી 14ની વચ્ચે અને ચોથું -1 થી 1ની વચ્ચે. તો જવાબ આવશે અહીંયા સી 0 થી 14ની વચ્ચે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા સાધનમાં નમૂનાને ખૂબ જ ઝડપથી ગતિએ ફેરવવામાં આવે છે જેથી ઘટકો તેમની ઘનતાના આધારે અલગ થાય છે? પહેલું છે સ્પેક્ટ્રોમીટરમાં, બીજું છે પીએચ મીટરમાં, ત્રીજું છે ક્રોમેટોગ્રાફી કોલમમાં અને ચોથું છે સેન્ટ્રીફ્યુજમાં. તો જવાબ આવશે ડી અહીંયા સેન્ટ્રીફ્યુજમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્ફ્રારેડ મીન્સ કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારના સંયોજનોના કાર્યાત્મક સમૂહ ઓળખવા માટે સૌથી વધુ ઉપયોગી છે? તો પહેલું છે અકાર્બનિક સંયોજનો, બીજું છે કાર્બનિક સંયોજનો, ત્રીજું છે માત્ર ધાતુ અને ચોથું છે માત્ર આયનીય સંયોજનો. તો જવાબ આવશે બી અહીંયા કાર્બનિક સંયોજનો. એના પછીનો પ્રશ્ન જોઈએ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં સામાન્ય રીતે કઈ તરંગ લંબાઈ રેન્જનો ઉપયોગ થાય છે? પહેલું છે 400 થી 700, બીજું છે 200 થી 800, ત્રીજું છે 800 થી 2500 અને ત્રીજું છે 10 થી 200 નેનોમીટર. તો જવાબ આવશે બી અહીંયા 200 થી 800 નેનોમીટર, કારણ કે જો યુવીમાં આવશે 200 થી 400 અને વિઝિબલમાં આવશે 400 થી 800 નેનોમીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રોમેટોગ્રાફીમાં જ્યારે ઘટકો સ્થિર તબક્કા પ્રત્યે વધુ મજબૂત આકર્ષણ ધરાવે છે ત્યારે તેમનો ઇલ્યુશન સમય કેવો હોય છે? પહેલું છે ટૂંકો, બીજું છે લાંબો, ત્રીજું છે શૂન્ય અને ચોથું છે અણુના કદ પર આધાર રાખે છે. તો જવાબ આવશે બી અહીંયા લાંબો. એના પછીનો પ્રશ્ન જોઈએ. પીએચ સ્કેલ પર 7નું મૂલ્ય શું દર્શાવે છે? પહેલું વધુ મીન્સ મજબૂત એસિડિક, બીજું મજબૂત બેઝિક, ત્રીજું તટસ્થ અને ચોથું નબળું એસિડિક. તો જવાબ આવશે સી અહીંયા તટસ્થ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વાહકતા માપનનો એકમ શું છે? પહેલું છે મોલ પ્રતિ લિટર, બીજું સિમેન્સ અથવા તો મો, ત્રીજું ન્યૂટન અને ચોથું પાસ્કલ. તો જવાબ આવશે બી અહીંયા સિમેન્સ અથવા તો મો. એના પછીનો પ્રશ્ન જોઈએ. યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય ઉપયોગ શું છે? પહેલું પરમાણુનું વજન માપવા, બીજું રંગીન સંયોજનની સાંદ્રતા નક્કી કરવા, ત્રીજું પરમાણુની ઘનતા માપવા માટે અને ચોથું વાહકતા માપવા માટે. તો જવાબ આવશે બી અહીંયા રંગીન સંયોજનોની સાંદ્રતા નક્કી કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ તકનીક રાસાયણિક મિશ્રણના ઘટકોને તેમના ધ્રુવીયતા અથવા કદના આધારે શારીરિક રીતે અલગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? પહેલું છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી, બીજું છે ક્રોમેટોગ્રાફી, ત્રીજું આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી અને ચોથું પીએચ માપન. તો જવાબ આવશે બી અહીંયા ક્રોમેટોગ્રાફી, જે તેમની રાસાયણિક મિશ્રણના ઘટકોને તેમની ધ્રુવીયતા અથવા કદના આધારે શારીરિક રીતે અલગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ દ્રાવણનું પીએચ મૂલ્ય 2 હોય તો તે દ્રાવણની પ્રકૃતિ કેવી હશે? પ્રબળ, બેઝિક, બીજું તટસ્થ, ત્રીજું પ્રબળ એસિડિક અને ચોથું નબળું બેઝિક. તો જવાબ આવશે સી અહીંયા પ્રબળ એસિડિક. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા સિદ્ધાંતનો ઉપયોગ કરીને રક્તના નમૂનામાંથી પ્લાઝ્મા અને રક્ત કોશિકાઓને અલગ કરી શકાય છે? પહેલું છે ક્રોમેટોગ્રાફી, બીજું છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, ત્રીજું છે સેન્ટ્રીફ્યુગેશન અને ચોથું છે વાહકતા માપન. તો જવાબ આવશે સી અહીંયા સેન્ટ્રીફ્યુગેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનો કયો ભાગ પરમાણુઓમાં કંપન ઉર્જાના સ્તરો સાથે સંકળાયેલ છે? પહેલું છે અલ્ટ્રાવાયોલેટ, બીજું દ્રશ્યમાન, ત્રીજું ઇન્ફ્રારેડ અને ચોથું છે રેડિયો. તો જવાબ આવશે સી અહીંયા ઇન્ફ્રારેડ, જે પરમાણુમાં કંપન ઉર્જાના સ્તરો સાથે સંકળાયેલ છે. આજનો આપણે લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ, વાહકતા મીટરના માપન દરમિયાન જો તાપમાન વધારવામાં આવે તો દ્રાવણની વાહકતા પર શું અસર થશે? પહેલું છે તે ઘટશે, બીજું તે વધશે, ત્રીજું તેમાં કોઈ ફેરફાર નહીં થાય અને ચોથું તે શૂન્ય થઈ જશે. તો જવાબ આવશે બી અહીંયા તે વધશે. જો વાહકતા મીટરના માપન દરમિયાન જો તાપમાન વધારવામાં આવે તો દ્રાવકની વાહકતા પણ વધશે. થેન્ક યુ.